ઉનાળામાં ગરમીના લીધે પરસેવાના લીધે આપણને ખંજવાળ આવતી હોય છે શરીરમાં કે પછી ખીલ થતા હોય છે અને ચામડીના રોગો પણ થતા હોય છે. તો આ બધાનું સોલ્યુશન છે આ લીમડાનો સાબુ. આપણે લીમડો રોજ પી તો નથી શકતા, પણ એને આપણે આવી રીતે નાહવામાં જરૂર વાપરી શકીએ છીએ. અને આને બનાવવો એકદમ ઇઝી છે. આ SLS પેરાબિન ફ્રી છે, એટલે આ આપણના શરીરને નુકસાન નથી કરતું. અને તમે જોઈ શકો છો સરસ મજાના ફીણ વળી ગયા છે અને આ શરીરને એકદમ સરસ મજાનું ક્લીન કરી દે છે. તમે જોઈ શકો છો મારા હાથ એકદમ સરસ ચોખ્ખા થઈ ગયા છે. તો ચાલો આજે જોઈ લઈએ લીમડાના સાબુની રીત. તો આ લીમડાના સાબુ બનાવવા માટે આપણે મસ્ત મજાનો લીમડો લઈ લેવાનો છે. ને ત્યારે ચૈતર મહિનો ચાલી રહ્યો છે, તો સરસ મજાનો લીમડો મળતો હોય છે. તો હું કોલ લાવી હતી, તેની હારે જ હું લીમડો પણ લઈ આવી હતી. આપણે અહીંયા કૂણો જે હોય, કૂણા પાંદડાવાળો હોય એ લીમડો લેવાનો છે, જેથી એમાંથી આપણે રસ કાઢી શકીએ. તો અહીંયા મેં લીમડો લઈને પછી એને સરસ મજાનો પહેલાં ધોઈ લીધો હતો અને પછી આપણે એની ડાળખીમાંથી આપણે એવી રીતે પાંદડા અલગ કરી લેવાના છે. પાંદડા ભરીને પ્લેટ ભરીને આપણે લઈ લેવાનો છે. અહીંયા કોઈ પણ માપ નથી હોતું. તમારે વધારે ઉમેરવું હોય તો વધારે ઉમેરી શકો છો, ઓછી ક્વોન્ટિટી રાખવી હોય તો ઓછી ક્વોન્ટિટી રાખી શકો છો. બસ સાફ કરીને આપણે એના પાંદડા લેવાના છે અને એને મિક્સરમાં પીસવાનો છે. મિક્સરમાં પીસતી વખતે જોઈએ એટલું 2 ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું. વધારે પડતું આપણે અહીંયા પાણી નથી ઉમેરવાનું. એકદમ લિક્વિડી નથી રાખવાનું. એકદમ સ્ટ્રોંગ આપણે એનો રસ કાઢવાનો છે, એટલે બને એટલું ઓછું પાણી ઉમેરજો. અને પછી અહીંયા કોઈ પણ કપડું લઈ લેવાનું, જેનો કલર ન જતો હોય ને એવું કપડું લઈને પછી એમાંથી આપણે રસ કાઢી લેવાનો છે, દબાવીને. અહીંયા આપણે વધારે પડતો રસ નથી લેવાનો. હવે તમે જોઈ શકો છો રસ કાઢ્યો તો ઉપર થોડાક ફીણ વળી ગયા છે. તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ, જેથી એ ફીણ થોડાક બેસી જાય. તો મેં એને સાઈડમાં મૂકી દીધું છે. અને હવે આપણે એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું. તમે મોટું વાસણ હોય ને તો મોટું પણ લઈ શકો. પછી અહીંયા સાબુ બેઝ લઈ લેવાના છે. આવા સાબુ બેઝ તમને માર્કેટમાં આરામથી મળી જશે, તમને ઓનલાઈન પણ મળી જશે. તો મેં અહીંયા 500 ગ્રામ જેટલો આ સાબુ બેઝ લઈ લીધો છે. આનાથી તમે કોઈ પણ તમારે ફ્લેવરનો સાબુ બનાવવો હોય તો તમે એને બનાવી શકો છો. બસ અહીંયા સાબુના બેઝને આપણે નાના કટકા કરીને ઉગાડી લેવાનો હોય છે. તો મેં અહીંયા 500 ગ્રામ જે આ લીધો હતો, અહીંયા સેમી ટ્રાન્સપરન્ટ આવો મારો બેઝ હતો. એને મને 250માં અહીંયા 1 કિલો જેટલો સાબુનો બેઝ પડ્યો હતો. તો આરામથી તમે એમાંથી 6 સાબુ તો 500 ગ્રામમાં બનાવી શકો છો. એટલે ટોટલ 11થી 12 સાબુ 1 કિલોમાં બની જાય છે. હવે આપણે પહેલાં લીમડાનું રસ એકદમ સ્ટ્રોંગ આપણે હતો એને પણ માપી લેવાનું છે. અહીંયા મેં 100 ml જેટલો રસ લીધો હતો. થોડોક વધારે બનાવીને રાખ્યો હતો, પણ યુઝ મેં 500 ગ્રામમાં 100 ml જેટલો જ કર્યો હતો. હવે જ્યારે પાણી આપણું ઉકળવા માંડે ને ત્યારે આપણે જે સાબુ બેઝ હતો એને મૂકી દેવાનું છે વાસણમાં. મારે તમે જોઈ શકો છો 2 વાસણ સરખું હતું, તો પાણી નીચેથી બહાર આવતું હતું, એટલે મેં અહીંયા ચમચી લઈ લીધી છે, એક રાખી દીધી છે, જેથી અંદર થોડીક વરાળ બહાર નીકળી જાય. હવે તમે જોઈ શકો છો અહીંયા મેં એને ધીમા ગેસ ઉપર ઓગાળવા મૂકી દીધું છે. આ ફટાફટ ઓગળી જશે, વાર નહીં લાગે. 5 મિનિટમાં આરામથી ઓગળીને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો ઓગળીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આટલું ઓગળી જાય એટલે નીચે ઉતારીને મેં એને 100 ml જેટલું અહીંયા આપણે જે કોન્સન્ટ્રેશન લીમડાનું પાણી આપણે કર્યું હતું તે રાખ્યું છે. જો તમારે પહેલી વખત બનાવતા હોય તો તમે જોઈ શકો છો સાઈડમાં જામવા માંડ્યો છે. એટલે પહેલી વખત બનાવતા હોય ને તો ગરમ પાણીમાં જ આ મિશ્રણ રાખજો અને બધું મિક્સ કરજો, નહીંતર ફટાફટ જામી જાય છે. 5 થી 7 મિનિટમાં તો જામી જાય છે. અને પછી તરત જ આવી રીતે સાબુના બેઝ લઈ લેવાનો અને એમાં આપણે સાબુ જમાવા મૂકી દેવાનો. હવે જો તમારી પાસે આવું સાબુ બેઝ ના હોય ને તો કોઈ પણ જાડું જે વાસણ હોય ને તેમાં તમારે જમાવા મૂકી દેવાનો છે. આ તરત જ જામી જાય છે. 5 થી 7 મિનિટમાં તો જામવા માંડશે. તમે જોઈ શકો છો અહીંયા હું તમને ખેંચીને બતાવું, ઉપરથી જામવા માંડી ગયો છે. એટલે તમે આવું નથી કે તમારે બેઝ આમાં જ તમારે એને જમાવો. તમે એને કોઈ પણ વાસણમાં એને જમાવી શકો છો. કોઈ પણ આઈસ્ક્રીમના ડબ્બા હોય ને એમાં પણ મૂકી શકો છો. બસ પછી એને 2 કલાક આમને આમ રાખી દેવાનો, હલાવવાનો નહીં. અને પછી આપણો તમે જોઈ શકો છો અહીંયા લીમડાનો સાબુ બનીને તૈયાર થઈ ગયો છે. અને આ એકદમ સરસ સાબુ બને છે. આને તમે આરામથી 6 મહિના 8 મહિના સુધી ઘરે રાખી શકો છો. એને કેવી રીતે પેક કરવાનું એ પણ હું તમને બતાવી દઈશ. પહેલાં હું અહીંયા બધા કાઢીને બતાવી દઉં અને તમને ફીણ પણ બતાવી દઉં કે કેટલા બને છે. તમે જોઈ શકો છો ફીણ બને છે. પણ હા, જો તમે બીજા કેમિકલવાળા સાબુની હારે કમ્પેર કરતા હોય તો આમાં થોડાક ઓછા ફીણ બનશે. એકદમ ફીણ નહીં બને તો તમે એમ વિચારતા હોય કે એકદમ બહાર જેવા જ ફીણ વળશે, તો આ ઓછા બનશે, કેમ કે આમાં કેમિકલ બહુ જ ઓછા મેં વાપર્યા છે, તો આ એકદમ ઓછા બનશે. હવે જો તમારે સાબુને આવી રીતે રાખવો હોય કે પછી તમારે એને બનાવીને વેચવો હોય ને તો આવી રીતે
પ્લાસ્ટિકની કોથળી આવે તેમાં તમે રેપ કરીને એને વેચી શકો છો, અથવા તો તમે 6 થી 8 મહિના સુધી ઘરે રાખી પણ શકો છો. ઇવન તમે 1 વર્ષ સુધી આવી રીતે રાખશો ને તો પણ આ બગડશે નહીં. તો તૈયાર છે આપણો મસ્ત મજાના ઘરે બનેલા લીમડાના સાબુ. તમને આજની રીત કેવી લાગી એ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. રેસીપી સારી લાગી તો વિડીયોને લાઇક શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી, અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો ના કર્યો હોય તો ફોલો જરૂરથી કરી દેજો. અને આવી બીજી કઈ રેસીપી જોઈ છે તે પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ અને જય શ્રી કૃષ્ણ.